ન્યાય આપો, ન્યાય આપો. એના માટે ટીમ પણ આવેલી હતી. કોઈનું રેશન કાર્ડ નથી, કોઈનું આધાર કાર્ડ બરાબર નથી, કાં તો કોઈનું નથી. કેટલાક લોકોના એવા ઘર છે કે કોઈના ડોક્યુમેન્ટ તણાઈ પણ ગયા છે. એવી પરિસ્થિતિના સંજોગોની અંદર એનો નિકાલ કરવાનો કે કેવો બીજો રસ્તો નીકળે પણ હજુ સુધી કાઢ્યો નહીં. અને જે 10,000માં 5,000માં જોબ કરે છે, લારીઓ ચલાવે છે, હજુ સુધી એમના ઘરે 70% લોકોના ઘરે પૈસા પહોંચ્યા નથી. આ લોકો ત્રાહિતમાન થઈને આજે મેં ખંડેરા માર્કેટ કોર્પોરેશન ઓફિસની અંદર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે. વડોદરાની અંદર પૂર આવ્યું, લોકોના ઘર વકરી બધું તણાઈ ગયું, લોકો એટલું બધું નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે એક સરકારે એવું કહ્યું કે 100 રૂપિયા મોટા વ્યક્તિના, નાના છોકરાના 50-60 રૂપિયા, 2500 રૂપિયા ઘર વકરી અને 2500 રૂપિયા એમના ઘરે, આ રીતે આપવાનું. એનું એક જબરજસ્ત આયોજન કર્યું. આયોજન કરીને આ લોકોની ટીમને મોકલીને ડોક્યુમેન્ટ ભેગા કરી અને એમના લોકોને 100 રૂપિયા 3 દિવસના વેચવામાં આવ્યા અને 60થી 70 80 લોકોને વેચ્યા. અને પછી જ્યારે જાણકારી મળી કે ભાઈ તમે આ બધા લોકોને આપો ને કેમ, તો કે અમને લોકોને ઉપરથી આદેશ છે, જેના ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે એને જ આ પૈસા આપવામાં આવશે. એ 9, 10 અને 11 આ મહિનાની 9મા મહિનાની તે વખતે વહેંચણી કરી. કાલે આવશું, આવતીકાલે આવીશું, હજુ સુધી આવ્યા નથી. હજુ પણ 250 ઘરો ફાફા મારે છે. અને જ્યારે ઇલેક્શન હોય ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ માગો છો કે તમે ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ આપો? જ્યારે મોટા નેતાઓ પગે લાગી અને વોટ લેવા માટે આવો છો, આ જ લોકોએ તમને વોટ આપ્યો છે. ચલા ગદ્દારો, તમને ખબર નથી પડતી કે ત્યારે નગરસેવક કે ધારાસભ્ય બનીએ ત્યારે જનતાની સામે જવાનું હોય. જ્યારે આટલી બધી પરિસ્થિતિ નબળી હોય ત્યારે એમનો સાથ નહીં આપવાનો, ખાલી વ્હાઇટ જપા પહેરીને ખાલી પગે લાગીને વોટ જ માગવાનો. એટલે સુધરી જજો. અને જાડી ચામડીના લોકો એસી કારોમાં ને એસી બંગલાઓમાં બેસે છે, એમને પણ કહેવા માગીએ છીએ આપણા આ ગુજરાત રાજ્યમાં કોઈ બરોડામાં ખાસ કરીને જે પૂર આવ્યું છે એ પૂરના હરેક વ્યક્તિઓની જાણકારી લઈ અને ડોક્યુમેન્ટ ઓછા હોય, અછત હોય, કોઈના તણાઈ ગયા હોય, એને હરેક ઘરની અંદર આ તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એને આપવામાં આવે. એના માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આ જો આવી રીતે ટૂંક સમયમાં નહીં થાય તો આગેવાનોને લઈને આવે છે. કાલે હજારોની પબ્લિકની અંદર અહીંયા ધરણા પ્રદર્શનમાં બેસી જઈશ.